મિત્રો, હું છું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બાબરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો કોંગ્રેસ મુક્ત ગુજરાતનો લલકાર. મુખ્યમંત્રીએ બાબરને સ્માર્ટ સિટી બનાવવા નગરસેવકોને કરી હાંકલ. પાલનપુરમાં મારુતિવાનમાં આગનો ભડકો. શોર્ટ સર્કિટથી લાગેલા આગમાં મારુતિ કાર બળીને ખાક છે. અંધજનના જીવનમાં પ્રકાશ પાથરવા પાલનપુરના પત્રકારે નેત્રદાનનો કર્યો સંકલ્પ. ધર્મેન્દ્ર પડિયારે જન્મદિને મૃત્યુ બાદ નેત્રદાન કરવાનો કર્યો સંકલ્પ. વડગામનું ચાંગા ગામ ઐતિહાસિક નગરી હોવાનું અનુમાન. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો પ્રાચીન ધરોહર થઈ શકે છે ઉજાગર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત રાજ્યની 27 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં બનાસકાંઠાની ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષો વચ્ચે બહુપાંખીયો ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં ભાજપે એકલા હાથે 6 વોર્ડની કુલ 24 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો, જેને લઈ ભાજપના કાર્યકરો અને નવનિયુક્ત નગરસેવકોનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભાભરના મહેમાન બન્યા હતા, જ્યાં વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાની સાથે ભાભરને સ્માર્ટ સિટી બનાવવા માટે નવનિયુક્ત કોર્પોરેટરને સલાહ સૂચન આપ્યા હતા. ભાભરમાં નવીન એપીએમસીના ગ્રાઉન્ડમાં રવિવારના બપોરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ભાભર પાલિકાના નગરસેવકો દ્વારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમ આનંદીબેન પટેલે પોતાના પ્રવચનમાં ભાભર શહેરના વિકાસ માટે અને ભાભરને સ્માર્ટ સિટી બનાવવા માટે સૂચન કર્યું હતું અને ભાભરના વિકાસ માટે રાજ્ય સરકાર મદદ કરવામાં પાછીપાની નહીં કરે તેવી ખાતરી આપી હતી. તેમજ તેમણે નગરપાલિકાની ચૂંટણીમાં ભાભરને કોંગ્રેસ મુક્ત કર્યું છે, તેમજ આવનારી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાનો ખુલ્લો લલકાર કર્યો હતો. તેમજ ભાભરમાં પ્રજાલક્ષી વિકાસ કામો માટે ₹25.36 લાખની જાહેરાત કરવામાં આવી હતી. અમૃત યોજના નીચે પણ 31 નગરપાલિકાઓ લેવામાં આવી છે, ત્યારે ગામડાઓને શા માટે આપણે બાકી રાખીએ? અને એટલે આ વર્ષે લગભગ 400 જેટલા ગામ સ્માર્ટ સિટી બનાવવા માટેનો નિર્ણય કર્યો છે મિત્રો. 400 જેટલા ગામડાઓ સ્માર્ટ વિલેજ સિટી તો બની, પણ સ્માર્ટ વિલેજ બનાવવાનું, સ્માર્ટ ગામ બનાવવાનું. અને આ વિચાર મને એટલા માટે આવ્યો કે આપણે ત્યાં ધીરે ધીરે કરીને યુવાનો ચૂંટણીઓ લડવા માંડ્યા છે સરપંચ તરીકે. અને એક યુવાન જ્યારે સરપંચ બને છે ત્યારે એ તો મોબાઈલ સરસ મજાનો ચલાવી શકે છે, સરસ મજાનો પ્લાન બનાવે છે અને પોતાનું ગામ આદર્શ બને એના માટેનો પ્રયાસ કરે છે. અને એટલે આપણે 400 જેટલા ગામડાઓને સ્માર્ટ વિલેજ બનાવવાનો નિર્ણય કર્યો. બધા જ ગામડાઓની અંદર સ્પર્ધા થશે અને એ સ્પર્ધાની અંદર પહેલા 400 ગામ આવશે. એ ગામને આપણે પસંદ કરીશું અને પસંદ પણ મારે કે કોઈ ધારાસભ્ય નથી કરવાના. મેં રાજ્ય કક્ષાની એક તજજ્ઞ લોકોની, જેમાં સરકારી કોઈ કર્મચારી નહીં, કોઈ ચૂંટાયેલો સદસ્ય પણ નહીં, જેને આનું જ્ઞાન છે એની જ કમિટી બનશે. જિલ્લામાં પણ એમની જ કમિટી બનશે અને એ જ આપણને નિર્ણય કરીને આપશે કે આ ગામોનો પ્લાન સુંદર મજાનો છે, સારું કામ કરી શકશે અને એટલા માટે એની પસંદગી કરવી જોઈએ. અને એટલે પહેલા વર્ષે જે સ્માર્ટ વિલેજ તરીકે આપણે સિલેક્ટ કરશું એને 1 કરોડ રૂપિયા આપવાના છે. એક ગામને 1 કરોડ રૂપિયા આવશે. બીજા વર્ષે 50 લાખ અને ત્રીજા વર્ષે 25 લાખ રૂપિયા આવા વિલેજ ને ગામડાને આપીશું. અને 400 ગામ જ્યારે 3 વર્ષની અંદર સ્માર્ટ
વિલેજ તરીકે બનશે ત્યારે ફરી એનો સર્વે કરવામાં આવશે કે આ બધામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કયું છે, જેણે 100%. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાભર ખાતે નવીન આઈટીઆઈના બિલ્ડિંગ માટે ₹623.88 લાખ, ભાભરથી તેરવાડા થરા રોડની ડિવાઇનિંગ માટે ₹7.45 લાખ, ભાભર તાલુકાની શાળાના 48 નવીન ઓરડા માટે ₹296.69 લાખ, દેવપુરાણી બેણપ એક્સપ્રેસ પાણીની પાઇપલાઇન 17 ગામોને 31 બીઓપીના લાભ માટે ₹871 લાખના કામનું જાહેર સભા સ્થળેથી મુખ્યમંત્રીના વરદ હસ્તે રિમોટથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ ભાભરમાં ભાજપના જ્વલંત વિજયથી ગદગદિત મુખ્યમંત્રી આવનારી ચૂંટણીમાં ગુજરાતને કોંગ્રેસ મુક્ત રાજ્ય બનાવવાનો લલકાર કરવાની સાથે ભાભર તાલુકાના વિકાસ માટે કરોડોની યોજનાની ભેટ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીને રેવન્યુ તલાટીની પરીક્ષા આપવી પડી ભારે. વિદ્યાર્થીઓ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા. કોઈ નેતા આવવાનો હોય તો પોલીસ પહેલાથી જ તમામ રસ્તા સાફ કરી ટ્રાફિક હટાવી દે છે, તો પછી વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય છે ત્યારે પોલીસ ક્યાં જાય છે? તે એક મોટો સવાલ ઉભો થાય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ટ્રાફિક જોવા મળ્યું હતું અને વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી. હવે જો વાત કરવામાં આવે રેવન્યુ તલાટીની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીની, તો વહેલી સવારથી ડીસા અને પાલનપુરના જાહેર રસ્તા વાહનોથી ઉભરાવા લાગ્યા હતા અને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને આ ટ્રાફિકનો સામનો કરી પરીક્ષા આપવી પડી હતી. તો બીજી તરફ પરીક્ષા આપી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને પોતાના ઘરે જવા માટે પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. ભારે ટ્રાફિકને લઈ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવો પણ સામે આવ્યા હતા અને પરીક્ષા આપી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પણ થઈ હતી. તો બીજી તરફ લોકો જણાવી રહ્યા હતા કે જ્યારે જિલ્લામાં કોઈ નેતા આવવાનો હોય ત્યારે પોલીસ પહેલેથી જ સજાગ બની પોતાના કામે લાગી જાય છે અને જાહેર રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તેનું ધ્યાન રાખે છે. તો પછી વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય છે ત્યારે પોલીસ ક્યાં જાય છે? તે એક મોટો સવાલ ઉભો થાય છે. આ ટ્રાફિક અને ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓના દ્રશ્યો જ બતાવી દે છે કે બનાસકાંઠામાં પોલીસની કામગીરી કેવી છે. પાલનપુર ખાતે તારીખ 28/2/2016 ને રવિવારના સવારે જીનિયસ ક્લાસ પાલનપુર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારોહ યોજવામાં આવેલ, જેમાં મુખ્ય અતિથિ તરીકે સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુરના પૂર્વ આચાર્ય ડોક્ટર એમ.વી. હાથી સાહેબ, મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલ, આદર્શ કોમર્સ કોલેજના આચાર્ય કમલેશભાઈ બરવાડિયા, માતૃશ્રી એસ.એસ. ગોવિંદા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રામચંદ્રભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીલમબેન જાની હાજર રહી બાળકોને શુભેચ્છા આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા અને વાલીઓને પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું. તેમજ ડોક્ટર વી.એસ. પટેલે લખેલી બેઝિક ટેક્સેશન વિશેની બુકનું વિમોચન કર્યું. સંપૂર્ણ કામગીરી જીનિયસ ક્લાસના સ્ટાફ મિત્રોએ ખૂબ જ સુંદર રીતે અદા કરી હતી. પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર સીએનજી ભરાવા આવેલ એક મારુતિ વાન ગાડી અચાનક ભડભડ સળગી ઉઠતા ભારે નાસભાગ મચી હતી. આગના આ બનાવમાં વાનના ચાલકની સમય સૂચકતાના કારણે મારુતિ વાન સાવ સળગી જવાથી બળીને ખાખ થઈ હતી. પાલનપુર તાલુકાના ગઢ ગામના પ્રવીણભાઈ માધાભાઈ ગામી આજે બપોરના સમયે પોતાની મારુતિ વાન ગાડીમાં સીએનજી ભરાવવા માટે પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલ રેલવે ઓવરબ્રિજ નીચેના સીએનજી પંપ ઉપર આવ્યા હતા. અહીં વાહનોની કતાર જામેલી હોય તેમને ગાડી લાઈનમાં ઉભી રાખી હતી. તે દરમિયાન ગાડીમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી, જેને લઈ ગાડીના ચાલક પ્રવીણભાઈ ગામીએ સમય સૂચકતા વાપરી ગાડી સાઈડમાં ઉભી રાખી તેઓ બહાર નીકળી ગયા હતા. જે બાદ જોતજોતામાં ગાડીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધડાકા સાથે કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા છવાતા લોકોમાં ભારે નાસભાગ મચી હતી. બનાવના પગલે નગરપાલિકાનું ફાયર ફાઈટર આવી પહોંચ્યું હતું, જ્યાં સળગતી વાન ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગના બનાવમાં સદનસીબે જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે વાન સાવ સળગી ઉઠવાના કારણે તેના માલિકને ભારે નુકસાન થવા પામ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં દાનનો વિશેષ મહિમા. દાનનો મહિમા રહેલો હોય લોકો પુણ્યની પ્રાપ્તિ સાથે
જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે પોતાની યથાશક્તિ પ્રમાણે અન્નદાન, કપડાદાન અને હવે તો લોકો દેહદાન કરતા થયા છે. ત્યારે અંધજનોના જીવનમાં અજવાળું પાથરવા માટે આજે પાલનપુરમાં એક પત્રકારે પોતાના મૃત્યુ બાદ નેત્રદાન કરવાનો સંકલ્પ કર્યો છે. પાલનપુરના ઉગતા પત્રકાર ધર્મેન્દ્ર પઢિયારે આજે તેમના જન્મદિને નેત્રદાનની જાહેરાત કરી સમાજને સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકશાહીની ચોથી જાગીર એવા મીડિયા તંત્ર સાથે સંકળાયેલ પાલનપુર પત્રકાર ધર્મેન્દ્ર બાબુલાલ પઢિયાર છેલ્લા કેટલાય વર્ષોથી કલમના સથવારે લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે. આજે આ પત્રકારનો જન્મદિન હોય, પોતાના જન્મદિને આ દુનિયાને પોતાના મૃત્યુ બાદ આંખોને ભેટ આપી અંધજનના જીવનમાંથી અંધકારને દૂર કરી તેના જીવનમાં ઉજાસનો પ્રકાશ પથરાય તે માટે તેમને તેમના પરિવારની સંમતિ મેળવી મૃત્યુ બાદ પોતાની બંને આંખોનું દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. ધર્મેન્દ્ર પઢિયારે જણાવ્યું હતું કે મૃત્યુ બાદ માનવ શરીર રાખમાં મળી જતું હોય, મારા મૃત્યુ બાદ મારી આંખો બીજા લોકોને કામ લાગી શકે તે માટે નેત્રદાનનો સંકલ્પ કર્યો છે અને નેત્રદાન માટે એ પાલનપુર સીલમાં આવેલી આંખની હોસ્પિટલમાં સંમતિ પત્રક પણ ભરી દીધું છે અને આ રીતે નેત્રદાન કરી મારા જન્મદિનની ખુશી મનાવી છે. આમ પાલનપુરમાં એક પત્રકારે પોતાના જન્મદિને નેત્રદાનનો સંકલ્પ કરી દાન મહિમાને આગળ ધપાવવાનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સમાજને નેત્રદાનની પ્રેરણા પૂરી પાડી રહ્યું છે. કાંકરેજ તાલુકાના સિરવાડા ગામે કરશનભાઈ જોશીના ફાર્મ હાઉસ ઉપર માતાજીનો યજ્ઞ યોજાયો હતો, જેમાં આગેવાનો, અધિકારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી હવનનો લાભ લીધો હતો. કાંકરેજના ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર કરશનભાઈ જોશીના સિરવાડા ગામે આવેલ ફાર્મ હાઉસ ખાતે આજે વિધિ વિધાન અનુસાર માતાજીનો યજ્ઞ યોજાયો હતો. આ ધર્મ મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલા, મૂળરાજસિંહ વાઘેલા, પત્રકાર અશોકભાઈ દવે, સજ્જનસિંહ સોલંકી, પીએસઆઈ યુબી ધાકડા સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે કરશનભાઈ દ્વારા આગેવાનો અને સંત મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી દ્વારા તલાટીની પરીક્ષા યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં રેવન્યુ તલાટી માટે કુલ 7,1100 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત સરકાર દ્વારા યોજાયેલી તલાટીની પરીક્ષા યોજાઈ હતી, જેમાં જિલ્લાભરના કુલ 70,000 થી વધુ વિદ્યાર્થીઓએ જિલ્લાના 216 કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી. જોકે કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે દરેક બિલ્ડિંગ પર સીસી કેમેરા લગાવવામાં આવ્યા હતા, તેમજ કોઈ ગેરરીતિઓના બનાવ ના બને તે તકેદારી અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી હતી. અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં રેવન્યુ તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ છે, પરંતુ તલાટી ભરતીમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય તે માટે લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ખાસ કરીને કહીએ તો જે આ મહેસૂલ તલાટીની પરીક્ષામાં અહીંયા મડાણા નૂતન ભારતી મડાણા ભાગ 2 ની અંદર 600 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયેલ છે. શાંતિપૂર્ણ રીતે પરીક્ષા ચાલી રહી અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા ચાલી રહી છે. અને અહીંયા જે પરીક્ષા લેવામાં આવે છે તે બનાસકાંઠા જિલ્લાના ખાસ કરીને આ તાલુકાને સ્પર્શતા ના હોય બીજા તાલુકાના વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપવા માટે આવેલ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બાબરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો કોંગ્રેસ મુક્ત ગુજરાતનો લલકાર. મુખ્યમંત્રીએ બાબરને સ્માર્ટ સિટી બનાવવા નગરસેવકોને કરી હાંકલ. પાલનપુરમાં મારુતિવાનમાં આગનો ભડકો. શોર્ટ સર્કિટથી લાગેલા આગમાં મારુતિ કાર બળીને ખાખ થઈ. અંધજનના જીવનમાં પ્રકાશ પાથરવા પાલનપુરના પત્રકારે નેત્રદાનનો કર્યો સંકલ્પ. ધર્મેન્દ્ર પઢિયારે જન્મદિને મૃત્યુ બાદ નેત્રદાન કરવાનો કર્યો સંકલ્પ. વડગામનું ચાંગા ગામ ઐતિહાસિક નગરી હોવાનું અનુમાન. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો પ્રાચીન ધરોહર થઈ શકે છે ઉજાગર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.